આજરોજ રાણાસન પાસે આવેલ તિરુપતિ બાલાજી કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની ગાડી જેનો નંબર GJ09AV2411 નો ડ્રાઈવર કિશનભાઈ માલાભાઈ બજાણિયા જે બાયડના તખતપુરા ગામના હતા અને તિરુપતિ બાલાજી કોલ્ડ સ્ટોરેજમાં રિવર્સ મારતી વખતે ટ્રક લોડરને અડી જતા તિરુપતિ બાલાજી કોલ્ડ સ્ટોરેજના મેનેજર જોડે માથાકૂટ થતા પ્રાથમિક માહિતી અનુસાર કોલ્ડ સ્ટોરેજ મેનેજરે ડ્રાઈવરને લોખંડની પાઇપ વડે ઢોર માર માર્યો હતો। ત્યારબાદ ડ્રાઈવરને 15 કલાક સુધી કોઈ અતોપતો નથી અને ત્યારબાદ મેનેજર પણ ત્યાંથી ફરાર છે અને પોલીસ ઘટના સ્થળે આવી અને ફાયર થાય ત્યારબાદ તે ડ્રાઈવરની શોધખોળ કરવાની ચાલુ કરશે। આમ એક લોડરની કિંમત વધારે છે કે ડ્રાઈવરની તે સમજાતું નથી, તો હવે જોવું રહ્યું કે તિરુપતિ બાલાજી કોલ્ડ સ્ટોરેજના મેનેજર સામે શું કાર્યવાહી થાય છે। રિપોર્ટર ભરત આરકોડી, ધનસુરા। સ્ટોરેજની અંદર એક ડ્રાઈવર મળતો નથી, રાતનો કંઈક ગાડી લાવવાથી બેલ્ટને અડી ગયો, એના લીધે ડ્રાઈવર અને મેનેજરે બંને મગજમારી થઈ। તેમને એવું કેવું થાય છે કે ભાઈ હાલ અમારો ડ્રાઈવર મળતો નથી અને બેલ્ટની નીચે બેલ્ટ તૂટી જવાથી ડ્રાઈવરનો ઢોર માર માર્યો છે અને એના પછી અમારો ડ્રાઈવર મળતો નથી। તો ગાડીના ઓનર છે, એમનું ફેમિલી છે, ગાડીના ઓનરને પૂછીશું કે કેટલા વાગે તમને સમાચાર મળે અને અત્યાર સુધીમાં શું પ્રોસેસ કરી। અહીંયા મને સર 11 બનાવ બન્યો, 12 વાગે મને ખબર પડી રાત્રે ફોન, 12 વાગે ફોન આવ્યો મારા। હું ગાડી લઈને 15 મિનિટમાં વડાગામથી અહીં આવી ગયો। હું ડ્રાઈવરને તપાસ કરી કે મારા ડ્રાઈવર ક્યાં છે। ડ્રાઈવર બધી ગાડી ગોત્યો, મારા ડ્રાઈવર મળ્યો નહીં। હું અહીંયાથી 4:30 ઘેર ગયો, 4:30 અહીંયા આવ્યો। હું અહીંયા આવીને બધા તપાસ કરી, બધા ડ્રાઈવરને એકઠા કરે, બરાબર। તેવાય હજુ કોઈ નિકાલ આવતો નથી, એનો ડ્રાઈવર મળતો નથી। એમના ફેમિલી જવાન પડી 2 વાગે, એમની ફેમિલી